અરે ભાઈ તમારી રિક્ષા હા વર્ધીમાં આપવું વર્ધીમાં કેટલે જવાનું વિરમગામ સુધી જવું ના હું નહીં આવતો મારે લોકલમાં જ ફરું હું એવું વર્ધી નહીં કરતો લેવાનો ભાડું જે થાય આપી દેવું અરે બુડા જાને કીધું નહીં આવું મારે હું નહીં લોકલ વર્ધી જ લઉં એવું વાહ લેવાનો જો પપ્પા હા પેલી રિક્ષા પડી અહીં આવશે હા લઈને પૂછી જોવા દે હેલો કંટાળ્યા વધી બધી હવે આવતી નહીં એ ભાઈ બોલો વર્ધીમાં આપવું હા વર્ધી હા ચો જવાનું વિરમગામ જવું હા વિરમગામ જવાનું ને હોવા 900 માં ભાડું થાય 900 ના કાકા 1000 લઈ લેજો તમે ત્યાં વિરમગામ મૂકીને આવતો રહીશ હા મેકીને જ આવતું રહેવાનું ખાલી તમારે હા તમે આગળ નહીં જાય છે આગળ નહીં જવાનું તમે ત્યાં મારા વિરમગામ સુધી જ જવાનું બરોબર હવે તમે ત્યાં મને છોડીને આવતું રહેવાનું હા બેસી બરોબર એ બાજુ આવવાનું જાઓ બેસી વચ્ચે તો બોલીએ બગા કૂદતા હેડો ને બેઠા કરતા બજાર બોલી એટલે આ તો મારા અનિલન રિક્ષામાં બેઠા છે હા મારા અનિલન બોલાવવું પડશે એટલે અજાણ્યા માણસની વર્ધી લીધી ઘણા છેતરી ગયા બે ચાર વખત અનિલન બોલાવવું પડશે મારા પાસે અનિલ અનિલ હા બાજુ ગયો ચા વર્ધી તે લીધી ઓ એમને ઓળખી દીધું ના ઓળખતો નહીં આપણે તો વર્ધીથી મતલબ છે ને યાર એટલે વર્ધી મતલબ ના રખાય બધા અજાણ્યા માણસ ની આવડી તો વર્ધી ના લેવાય એટલે એક છોકરો છે એના પપ્પા યાર વ્યવસ્થિત તો લાગે વ્યવસ્થિત તો લાગે જ આમને આવડી તે અજાણ્યા માણસની વર્ધી લઈ લઈને ચેટલાઈને અહીંયા છેતરેલા હે એ વચ્ચે રસ્તામાં ના કોઈ ભાઈબંધો ઉભા હોય ને એ બોલાવીને બધું કામ પતાવી દે એકવાર હું જ બુડા કે મને એવું લઈ ગયા અને મારો પાકીટ લઈ લીધું મોબાઈલ લઈ લીધો ઘડિયાળ ને બધું લઈને જતા રહ્યા મારા બેટા એટલે મને તો એવું કોઈ બીક લાગતી નહીં એવું ના હોય કે બધા માણસો એવો હતા છે યાર સારું આ તો બધું આવું થયેલું એટલે તને કીધું પછી તારી મરજી તારે જવું હોય તો જા તારે બુઢા જવું ને તું મને ના પાડી યાર સારું કોઈ વાંધો નહીં તું જા બરોબર જા આખો તારો નવરો બેઠો તો જે મળે 25 યાર ધંધો કરી લેવો પણ ભાઈ ઘરે તો હાલવા કે ના હાલવા સારું સારું વાંધો નહીં તું તાર જા અમારે ડાસ કરતા લાગે એમને જવું ને જવા દેવાની હું શું કરું રિક્ષાવાળો ભાઈ હા હું આગળ કોઈ હારી હોટા બોટા લાવો તો ભીરા હોય ચા પાણી કરીએ લે ચા પાણી નહીં ભાઈ મારે ભાઈ યાર આવો મોડું થાય યાર એટલે હું પીવડાવ કરું આ તમે પીલો આજી પણ મારા તમને મૂકી વળતું નહીં થવું નહીં મારે મોડું થાય યાર અરે પીવડાવ શાંતિ રાખો તમે હારું આગળ હારી હોટા હોય ભીરા હો હારું આગળ પેલી હોટલ આવી ભીડા કોણ હારી આવે હો મારા હું બંધાણ હા તાર પૂછો ચા વાત સાચી પણ મારે તમને અહીંયા ભાઈ જાવ કે નહીં ચાલો મારે આજે મોડું ના થાય એટલે ઝડપી પહોંચી ઝડપી પાછો આવો ને હા એ બરોબર હા પણ ભાઈ આપણે ઊભી રાખો મારા તો ફીજ પછી સારું આગળ હારી હોટલ આવી ભીડા ઊભી રાખો નીકળું એટલે ચા પીવું હું એવું તમારે તો અજાણ્યું ના હોય ને ભાઈ ના ના તો રોજ ફરવાનું હોય ને લે ભાઈ એક ચા બાજુ જો હા બે આવો જબરી હો આવી છે જોરદાર ચા હો હા આવ્યો ને બસ તું બસ કા હોટલ આવી રોડ ઉપર જોરદાર હોટલ હો ભાઈ ચા જબર બનાવવા જડ આવ્યો તા મસાલો બસાલો ખાઓ ના હું કઈ ખાતો નહીં નહીં ખાતા ના જતા હું પૈસા આપતા
ચોય ઉભી નહીં રહ્યો ડાયરેક્ટ મારા રાતે મોડું થાય હો અંદર જવાનું વાહ ચલો આગું જવાનું છું નહીં બહુ હવે 2 કિલોમીટર 2-3 કિલોમીટર બધો મારતો છું ગેસે પુરાવાનો યાર એટલે આ શોર્ટ કટ છે હાવ આ 3 કિલોમીટર થાય જો આ રસ્તો છે ને હા એ અંદર અહીં લઈ લો એને શોર્ટ કટ એકદમ ભલે ઈ કરતા એટલે કેટલી વાર છે બુડો માર તો સીએનજી નહીં યાર એટલે આ બુડો આ નહીં વધારે આવું આ આવી ગયો હતી એવું એમ તાણ આમ જવાનું આમ જવાનું વાહ વાહ નહીં શોર્ટકટ અમે તો બુડો 2 કિલોમીટર ગયા આ તો 10 કિલોમીટર આવી જાય બોલો આપણે યાર આ છે બુડો નહીં એ તો લાગે એવું કાચો રસ્તો હોય ને એટલે લા ભાઈઓ ચલું આગું રહ્યું હવે હા સાહેબ આવી ગયો હવે પેલું મંદિર છે ને હા એટલે ઊભું રાખો એટલે હું મારા ભાઈઓ હા ને એના જોડે ભાડું લઈને આવું બરોબર અહીં આવી ગયો મંદિર બસ ઊભું રાખો આપણે ઉભું રાખું ને હા એટલે ઊભું રાખો તમે જલ્દી ભાડું લઈને આવો યાર હા હા મારા ભાઈ છે ને જવાનું મોડું ના થાય તું પેલા મારા ભાઈઓ ઊભા હે ને એના જોડે લેતા આવ બરોબર જલ્દી આવો યાર હા તું બેસી જા. મોદો બહુ આવે હારે પણ પાર્ટી કદાચ લઈને આવતા હોય તો આવો ને પુડા એ ભાઈઓ આ તો ખુશ ખબર જબર હો એમ શું લાવ્યો શું હો ભાઈ બોલો ને જબરજસ્ત મરકો હુડી લાયો કેવી પાર્ટી આમ મંદી હે રિક્ષા વાળો હો વળી પણ તો એવી 25,000 કદાચ હોય તો હોય ખરા હો એટલે રિક્ષા વાળા જોડે જ નહીં હોતા એટલે આ તો- બોન ને બોન હોય ને બધું હપ્તા બપ્તા ના પડ્યા હોત કદાચ મળી રહે ને ફોન બોન પડે લઈએ એમ તો પા હા લે હડો તા એવું જ છો હો લે ચાલો તો ટોકો બોકો લેવો નહીં ચક્કુ બક્કુ પડ્યું નહીં માં તો શરીર હું રાખું જ છું બસ હા, યાર, ચાલે લે. બહુ થઈ ગયું અમે- એ આટલું તો બહુ થઈ અમે ગયું રિક્ષા વાળું એટલું દમ વાળું નહીં મરી ગયેલું એટલે કેટલી વાર લાગશે ખબર નહીં અલ્યા પેલા આવો જો મારા બેટા આ તો 3-4 જણા આવે મારા બેટા જબો કર્યું અમને ગુંડા જેવા લાગે મારા બેટા પેલો ભાઈબંધ કહેતો તો મને કે ના જવાય એકલાનો તો આવ્યો ફસાઈ ગયો હું કોઈનો વિશ્વાસ કરાય નહીં હો એવું થયું જબો કર્યું અમને હો લાવો ભાડું લાવો ને અમારે મોડું થાય હાલ હાલો બસ. શેનું ભાડું લે શેનું ભાડું હે ભાડું શેનું માગી તું આ બિહારી ના આવે આટલે બધું કેટલા પૈસા આજ પૈસા નહીં મારી જોડે કોઈ માર લખું જોનથી જો પૈસા ખાચ કેટલા ઓટો મિલે એટલા તમે લે ફોન લઈ લે ફોન લઈ નાખી તમે શું હા લીધો ફોન લીધો લાવો. બીજો કેટલા હાલો બાકીના કોઈ પહેરે હે
અભી ગેસ પૂરો ગેસ તો કોઈ સારું નહીં કશું ગેસ બેસ નહીં સગડી નીકળી હોય લઈ લે હોય મારામાંથી હોક કિલોમીટર જવાનું છે તો મોબાઈલ કરો પડે લઈ લે મોબાઈલ પડે જો લઈ લે હાલે આરે ઈનો બીજો હે એ મોબાઈલ હવે તો મોબાઈલ રાખા લ્યો ऐसा પકડ પકડ મોબાઈલ હે જવાદર મને જો બહુ દાદાગીરી કરે તો કાપી નાખશું હારી નો મને ખાલી 4 રૂપિયા ગેસના પૈસા તો હું ઘરે જોડી જઈશ કે મારે ના જોજો ના તો કહેતો ઘરે ના જતો રિક્ષામાં મૂકીને જતો રે હપ્તા ના તો જી પૈસા આપતા મારા લાવવાનું હપ્તા બપ્તા જે તેલ પીવા એ મારા નહીં જોવાનું આ જોયું હોય ને જીબવાનું હે તો ઉપર રવાના છે ગેસ તો ગેસ પૂરો ના કર. રૂપિયો નહીં માગે નીકળ હવે રૂપિયો નહીં મારે કરવાનું નતા ભાઈ જીબવાનું હે શાંતિ પૈસા માગ્યા હોય મારી નાખી જોન થી રિક્ષા આલે એટલું સારું ને રિક્ષા તને ના લો ખબર તને આ રિક્ષા એ તો હવે બરોબર આલી અમે મોતેડા સુધી બહાર કાઢી નાખી જોજો માં બેડો પૈસા તો સારા 25,000 ની ઓછી મારા જે જોજો ના તો કહેતો એ હેલો આપણે આમ હેલો કરી એ જોઈ લાગે તો ને આ મરખો લાગે છે એમ તું લ્યા વાને તો બહુ શેટે હું પરાણે મરપાસ અને આમને તો હેરું પલા ટેરિંગ લાવવા લાગે એને ટ્રેનિંગ આલો ને બુડા મારા જેવું શીખે ને એ પાંચ તો હું દાંતણ પાડવા લાગે તું કેવું કામ આવ્યું વગર મહેનત નો ધંધો જો અરે ભયા અપરો મારી વાત ભાગ પાડવાનું કરો અમે બધા હા, ભાઈ, આપણે ઠેકાણે હેલો ઠેકાણે તમારા ભાગનું તમને મળી જશે અમે નહીં લાતો તમે એકલા જ લાવો હોય યાર હાલે હાલો ભાઈ અમારે ખબર અમે લઈને આવીએ છીએ અમારે તો આવો ને આવો મજા ફસાવતી રહેજે જય માતાજી મિત્રો અમે આ વિડીયો ખાલી સમજવા માટે બનાવ્યો છે આવું ઘણી જગ્યાએ ઘણી વખત આવું થઈ શકે તમારી અંદર પણ થઈ શકે તમે રિક્ષા ચલાવતા હોય કે ગાડી ચલાવતા હોય તમે કોઈ પણ અજાણી જગ્યાએ જાઓ અને આવો પ્રસંગ બની શકે એના માટે તમારે હવે વર્ધી મારો તો ભાઈ ધ્યાન રાખવાનું કે ભાઈ અજાણી જગ્યાએ જઈએ છીએ તો પહેલાં પૂરી માહિતી લઈ લેવાની પછી જ વર્ધી મારવાની અને જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો એના વિશે અમારે અનેક બે શબ્દ કહે છે તો લાઈક કરજો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે મિત્રો સમજવા માટે જ વિડીયો બનાવીએ